શુભ બ્યુરો ચીફ દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવો વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો HRPC ન્યૂઝ। હું છું સોલંકી દર્શના। આજ રોજ પવિત્ર યાત્રાધામ પાલિતાણાની પાવન ભૂમિમાં ઘેટી ગામ મધ્ય દેરાસરના પ્રાંગણમાં પરમ પૂજ્ય રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મસા પ્રેરિત અહર્મ એનિમલ એમ્બ્યુલન્સ સેવા લાભાર્થી પરિવાર મિત પ્રિયા અને સુચિત મહેતા પરિવાર રાજકોટના સહયોગથી પરમ પૂજ્ય આજીવન આયંબિલક તપસ્વી આપ શ્રી હેમ વલ્લભ સુરીશ્વરીજી મસાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે માનનીય શ્રી મિહિરભાઈ બારૈયા સાહેબ, DYSP શ્રી પાલિતાણા, શ્રી શાંતિભાઈ મહેતા પાલિતાણા જૈન સંઘ પ્રમુખ, શ્રી જૈન અગ્રણી શ્રી હિતેશભાઈ અજમેરા તથા શ્રી નરેન્દ્રભાઈ શાહ પાલિતાણા ભાજપ શહેર પ્રમુખ, ભરતભાઈ માંડલિયા પાલિતાણા તાલુકા પ્રમુખ, રાજપાલસિંહ સરવૈયા, પરમ પૂજ્ય શરદ બાપુ શ્રી દયાનંદ ગૌશાળા ઘેટી, શ્રી પ્રવીણભાઈ ગઢવી અહર્મ સેવા ગ્રુપ ભાવનગર, સમીરભાઈ તથા નિલેશભાઈ તેમજ પત્રકાર મીડિયા પરિવાર વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વિજયસિંહ ચૌહાણ દ્વારા થયું હતું। તેમજ આ સેવા ચાલુ કરવામાં મુખ્ય જયનો ફાળો હતો તેવી સહયોગી સંસ્થા પાલિતાણા ધર્મશાળા એસોસિએશન હાર્દિકભાઈ તથા રાહુલભાઈ ગૌસ્વામી સમિત ભરતભાઈ તથા કલ્પેશભાઈ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ દિનેશ કુમાર બાબરિયા સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી રામધરી જોડાશે અને આદરણીય ગિરિવિહારમાંથી ગૌતમસિંહ આપણી વચ્ચે ઉપસ્થિત સુંદર લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે આજના કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, અભિવાદન કરીએ છીએ। આજના આ કાર્યક્રમમાં રાઠોડ અને કલ્પેશભાઈ પરમારની સમગ્ર ટીમ દ્વારા સતત કેટલાક વર્ષોથી આ સુંદર મજાનો કાર્યક્રમ એ પાલિતાણામાં જીવદયા માટે થતો હોય છે, ત્યારે આજના કાર્યક્રમમાં આપ સૌ માનવ સેવાની જ્યોત જગાવી છે એવા રાષ્ટ્રીય સંત ગુરુદેવ નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ સુંદર કામ થવા જઈ રહ્યું છે। મેં હમણાં જ પેલા આપણે જોરદાર તાળીઓથી વધારીએ, કેમ કે વિચારને સમજવો એવા વ્યક્તિ પણ સામે જોવે। આજે પૂજ્ય રાષ્ટ્રસંત શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની એને ખૂબ આશીર્વાદથી અને સરસ આજે એવો દિવસ કે દેરાસરનો પ્રતિષ્ઠા મહોત્સવ અને હેમપ્રભુ મહારાજ સાહેબને આપણે નિશ્રામાં આજે એક લોકાર્પણ થઈ રહ્યું છે। આ મંચસ્થ એ બધા લોકો છે કે વર્ષોથી છેલ્લા 20 વર્ષથી અમારી સાથે જોડેલા છે, કેમ કે આ કામ અમારા ડિપાર્ટમેન્ટ સાથે લેવાનું હોય છે। આપણે વડેલી મોરબી શ્રી DYSP સાહેબ મીર સાહેબ બેઠા છે, અમારા પ્રવીણભાઈ, જૈન સંઘના તમામ આગેવાનો, આ બધા એવા લોકો છે કે જ્યારે અડધી રાતે પણ અમને કાંઈ જીવદયા માટે કાંઈ કાર્યની કાંઈ કોઈ માર્ગદર્શન કે જરૂર પડતી હોય તરત ઉભા હોય છે। એવા જ અમારા સંત છે શરદ બાપુ, અહીંયા ઘેટીમાં જ ગૌશાળા છે અને અબોલ જીવોની વર્ષોથી અમારે છેલ્લા 20 વર્ષથી સેવા કરે છે અને એના ખૂબ